ગઈકાલના વિડીયોની અંદર આપણે આપણા વ્યવસ્થા તંત્રના જેટલા પણ પ્રકારો છે આને આપણે એક પછી એક ચેક કર્યા જોયા. હવે આજના વિડીયોની અંદર આપણે વિકેન્દ્રીકરણ એટલે કે કેન્દ્રીકરણથી ઓપોઝિટ વિરુદ્ધની જે પ્રોસેસ છે એ ચેક કરવાની છે, જોવાની છે. તો વિકેન્દ્રીકરણનો ખ્યાલ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ છે. બધી જ સત્તા કે બધા જ નિર્ણયો લેવાની કે જે નિર્ણયો જે બધા લેવાના છે એ બધી પોતાની પાસે જો સંચાલકો રાખતા હોય તો એને કેન્દ્રીકરણ કહેવાય. મતલબ કે એક જ જગ્યાએથી બધી બાબતોનું સંચાલન થવાનું છે. જેમ કે કોઈ સંયુક્ત પરિવારમાં કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો એની અંદર કોઈ એક વ્યક્તિ ઘરમાં કામ કરવા માટે અથવા તો નિર્ણયો લેવા માટે હોય છે. આપણે મોટે ભાગે એને ઘરના વડીલ કે ઘરના મોભી કહેતા હોઈએ. એ પોતે એ નિર્ણય લઈ પછી જ ઘરના કોઈ પણ સભ્ય એ પ્રકારનું કામ કરતા હોય છે. તો આને સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. પણ અમુક એવા સંયુક્ત પરિવારો છે કે જેમાં દરેક નિર્ણયો બધા પોતપોતાની રીતે લઈ શકતા હોય. દરેક નિર્ણયો લેવા માટે પોતપોતા માટે પૂરતી સ્વતંત્રતા હોય તો એને વિકેન્દ્રીકરણ એટલે કે સત્તા આપેલી છે એવું કહેવાય. હું તમને કંઈક કામ સોંપું અને એ કામ માટેની બધી સત્તા મારી પાસે રાખું તો તમારે મને વારે વારે બધી વસ્તુ પૂછવા આવવી પડે, તો એને કેન્દ્રીકરણ કહેવાય. પણ હું તમને કામ સોંપું અને એમ કહી દઉં કે તમારે ખાલી કામ કરી લેવાનું છે, ક્યાંય પણ એને લગતા કોઈ નિર્ણય આવે તો તમારે તમારી રીતે સોલ્વ કરી લેવાના, તમારે મને પૂછવાની જરૂર નથી, તમે જે નિર્ણય લેશો એ મને માન્ય રહેશે, ઓકે તમે જે કરશો એ સાચું જ કરવાના છો, તો આને વિકેન્દ્રીકરણ એટલે કે મેં મારી સત્તા તમને આપી, એને વિકેન્દ્રીકરણ કહેવાય. ધંધાના સંદર્ભમાં એની વ્યાખ્યાઓ જોઈએ તો એકમના સંદર્ભમાં આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રીય સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ સફળતા અપાવી શકે. એટલે કે જ્યાં એકમ નાનું છે, 2, 3, 4 કર્મચારી જ કામ કરે છે, ત્યાં આપણે આપણું બધી સત્તા આપણી પાસે રાખીએ તો ચાલે. પણ જ્યાં મોટું વ્યવસ્થા તંત્ર છે, મોટું કદ છે, ધંધો મોટો છે, ત્યાં ફરજિયાત આપણે વિકેન્દ્રીકરણ કરવું જોઈએ, જેથી કરીને આપણા કામ માટે સરળતા રહે. જ્યાં બધામાં આપણે નથી પહોંચી શકતા ત્યાં આપણે વિકેન્દ્રીકરણનો ખ્યાલ અપનાવવો જોઈએ. અર્થ જોઈએ તો ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ. વિકેન્દ્રીકરણની વ્યાખ્યા તમને પૂછાય છે તો ખાસ તૈયાર કરી લેવી. ઉચ્ચ સપાટીથી એટલે કે ધંધાની જે ટોપ લેવલની સપાટી છે ત્યાંથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવાય. ઉચ્ચ સપાટી પોતાની સત્તા મધ્ય સપાટીને સોંપે, મધ્ય સપાટી અમુક કામને લગતી સત્તા નિમ્ન સપાટીને સોંપે, તો એક પછી એક ક્રમશઃ સત્તાની સોંપણી થઈ, તો આને વિકેન્દ્રીકરણ આપણે કહી શકીએ. પછી તાબેદારો, તો હેનરી ફેયોલ વિકેન્દ્રીકરણ વિશે શું કહે છે? તાબેદારોને સત્તા સોંપણી કરી, તાબેદાર એટલે આપણી અંડરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ, એને તાબેદાર કહી શકીએ આપણે. કાર્ય વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. એટલે કે આપણા અંડરમાં, આપણી નીચે, આપણા સાથે જે કામ કરતા વ્યક્તિઓ છે એના વચ્ચે કામ અલગ અલગ વિભાગ કરી દેવા એને, એટલે એને કામ કરવામાં સરળતા રહી, અને આપણે જે નિર્ણયો લેવામાં છે એને એમાં સામેલ કરવા, એટલે કે એને પૂછીને આપણે નિર્ણય લેવા. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપીએ તો એને વિકેન્દ્રીકરણ થયું છે એવું કહી શકીએ. તો હેનરી ફેયોલે આપણને વિકેન્દ્રીકરણની વ્યાખ્યા આપેલી છે. પછી આપણે જોઈએ વિકેન્દ્રીકરણનું મહત્ત્વ. કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતો કાર્યભાર આ પ્રકારની મર્યાદાઓ રહેલી છે. તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. એટલે કે તમે એકલા છો તો ક્યારેક તમને એમ થઈ જાય કે બસ હું કહું એમ જ થવાનું છે, એટલે આપખુદશાહી આવી જાય. અવૈજ્ઞાનિક નિર્ણયો એટલે ક્યારેક તમને કોઈ વસ્તુમાં ખબર ન પડતી હોય છતાં પણ તમારે પછી ફરજિયાત નિર્ણય લેવો પડે. અસહકાર એટલે કે ક્યારેક કર્મચારીઓ તમારા નિર્ણયને આવકારે નહીં,
સહકાર ન આપે. પછી વિશિષ્ટીકરણ. તો દરેક માણસ કોઈ એક ફિલ્ડમાં કે કોઈ એક બાબતમાં નિપુણ હોવાનો છે. દરેક માણસ દરેક બાબતોમાં નિપુણ હોવાનું નથી. તો તમને જે બાબતનો જે ફિલ્ડનો વધારે અનુભવ હશે, એ બાબતનું ખ્યાલ તમને વ્યવસ્થિત હશે તો તમે એનો નિર્ણય સારી રીતે કરી શકો. પણ અમુક બાબતોનો તમને ખ્યાલ નથી હોવાનો તો એના નિર્ણય તમે પછી ફરજિયાત તમારે કરવા પડતા હોય એટલે તમે કરતા હોય છે, અથવા તો પછી તમે કર્મચારીઓ પર છોડી દેતા હોય છે. તો આમાં તમને કોઈ વિશિષ્ટીકરણનો કે કોઈ વિશિષ્ટ આવડતનો લાભ મળતો નથી. એટલે જ્યાં જ્યાં કેન્દ્રીકરણ છે ત્યાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે. પછી દરેક નિર્ણયો તમારે જ કરવાના છે એટલે તમારી ઉપર વધારે પડતું કાર્યભાર આવી જાય જો તમારી પાસે કેન્દ્રીકરણ હોય તો. એના કરતાં દરેક કર્મચારી દરેક અધિકારી પાસે પોતાના કામ માટેની પૂરતી સત્તા હોય તો તમારે નથી વધારે કાર્યભાર લેવાનો કે નથી તમારે ખોટા નિર્ણયો લેવાના કે તમને સહકાર પણ મળશે. એટલે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ધીમે ધીમે આવી બધી મર્યાદાઓને કારણે પ્રચલિત બનેલો છે. હવે વિકેન્દ્રીકરણમાં શું ફાયદા શું લાભ થાય આપણને એની ચર્ચા કરીએ તો ત્વરિત નિર્ણય. આપણને પૂછવું નથી પડતું અને તાત્કાલિક કામની અંદર નિર્ણય લેવાઈ જાય. જો વિકેન્દ્રીકરણ આપણે કરેલું હોય, દરેકને પોતાના કામ માટે યોગ્ય સત્તા આપેલી હોય તો તાત્કાલિક નિર્ણય છે લેવાઈ જવાના છે. નિર્ણય લેવામાં વિલંબ થવાનો નથી. પછી ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. આપણું જે કામ છે એ ઘટશે કારણ કે દરેક બાબતો માટે હવે આપણે નિર્ણય લેવાની જરૂરિયાત નથી રહેતી. પછી અભિપ્રેરણમાં વધારો. અભિપ્રેરણ એટલે કર્મચારી પોતાની રીતે કંઈક નવું કામ કરવા માટે પ્રેરાય તો એને અભિપ્રેરણા કહેવાય. તમે એને એના કામ માટે યોગ્ય નિર્ણય લેવાની સત્તા આપશો, એને ગમશે કે નહીં, મારા માલિકને મારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, તો એને ઓટોમેટિકલી કંઈક નવું કરવા માટે પ્રેરણા મળશે. આને અભિપ્રેરણા કહેવાય. જો કામ તમે એને સોંપો, કામ માટે પૂરતી સત્તા આપો અને એનાથી કામ વ્યવસ્થિત થઈ ગયું તો ઓટોમેટિક એ પ્રેરાય અને કંઈક નવું કરવા માટે પ્રયત્ન કરે. તો એની જે અભિપ્રેરણા છે એની અંદર વધારો જોવા મળે. પછી સંચાલકીય પ્રતિભાનો વિકાસ. તમારા ધંધામાં રહેલા દરેક અધિકારી અને દરેક કર્મચારી પોતાના કામ માટે સત્તા મેળવેલા છે તો સ્વાભાવિક રીતે એમનામાં પણ સંચાલકીય ગુણોનો વિકાસ થવાનો છે. કારણ કે જ્યારે માણસની માથે પડે ને, પોતે નિર્ણય લેવા ધારે ને ત્યારે મોટે ભાગે માણસ વિચારી સમજીને નિર્ણય લે છે અને પોતાની જે સંચાલકીય કેપેસિટી જે ક્ષમતા છે એનો વિકાસ થાય છે. પછી અસરકારક અંકુશ. દરેક કામ માટે તમને અસરકારક અંકુશ જોવા મળે કારણ કે તમે જ્યારે જેને સત્તા આપો ત્યારે એને યોગ્ય જવાબદારી પણ મળે છે. તમને એને સત્તા આપી દીધી તો પછી એ કામ માટેની જવાબદારી એની બનતી હોય કે તમે એની પાસે પૂરતો જવાબ પણ લેવાના છો કે આ કામ તે કેવી રીતે કર્યું અને આમ કેમ થયું. તો ઓટોમેટિકલી એના ઉપર અંકુશ આવી જાય. પછી છે સંવાદિતાનું સર્જન. સંવાદિતા એટલે સારા સંબંધો. માલિકો મજૂરો વચ્ચે, મજૂરો વચ્ચે અને એકબીજા અધિકારીઓ વચ્ચે સારામાં સારા સંબંધો એકમો માટેના રહી એકબીજા સાથે સંવાદિતા થાય તો વિકેન્દ્રીકરણ છે આવી રીતે આપણને ફાયદા કરાવે છે. નિર્ણય વહેલો લેવાઈ જાય, કામ આપણું ઘટી જાય, અભિપ્રેરણા મળે કર્મચારીને, એની સંચાલકીય કેપેસિટી વધે, અસરકારક એના ઉપર અંકુશ રહી અને આખા એકમની અંદર સંવાદિતા ભર્યું એટલે કે સારા સંબંધો ભર્યું વાતાવરણ રહી. તો આપણે અહીંયા વાત કરી વિકેન્દ્રીકરણનું જે ઇમ્પોર્ટન્ટ જે મહત્ત્વ છે એની. હવે આપણે વિકેન્દ્રીકરણની મર્યાદા ચેક કરીએ. કોઈ પણ વસ્તુ છે એના ફાયદા મર્યાદા બે બાબતો હોવાની છે. તો જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી ન શકાય. એટલે કે તમારો ધંધો નાનો છે અથવા તો તમારો ધંધો એવો છે કે જે મોનોપોલીવાળો ધંધો હોય, તમારો ધંધો તમે નિર્ણય ધંધાના અમુક ખાનગી વાતો તમે બીજાને ન કરી શકતા હોય તો ત્યાં તમે વિકેન્દ્રીકરણ કરી શકતા નથી. કારણ કે વિકેન્દ્રીકરણ કરવાથી અમુક બાબતોની જાણ તમારા કર્મચારી અને અધિકારીને થઈ જવાની છે. તો ત્યાં એ વિકેન્દ્રીકરણની આપણી મર્યાદા કહી શકીએ. કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવને લીધે અને સંકલનના અભાવને લીધે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. તમે જે કર્મચારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, એને તમે કામ આપ્યું છે, યોગ્ય સત્તા આપી છે,
એ જો પોતાની સત્તાનો દુરુપયોગ કરે, ઘણા માણસો એવા પણ નીકળે કે પૂરતી સત્તા હોય તો એની પાસે એનો ખોટો દુરુપયોગ કરે, તો ત્યારે પણ વિકેન્દ્રીકરણ છે એનો ફાયદો આપણને નથી મળતો, એટલે કે સફળતા મળતી નથી. તો આ વિકેન્દ્રીકરણની મર્યાદા જોઈ. પછી આપણે વાત કરીએ સત્તા સોંપણી. સત્તા એટલે કે કામ કરવા માટેની સ્વતંત્રતા, એની આપણે વાત કરીએ તો એનો અર્થ છે કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય છે કે નહીં એ જોવાનો અધિકાર. તમને એક વાક્યનામાં જે સત્તા એટલે શું એવું પૂછે તો તમારે આ જે ધંધાકીય એકમને લગતી વ્યાખ્યા છે એ લખવાની છે. એટલે કે હુકમ આપવાનો અને તેનો અમલ થાય છે કે નહીં એ જોવાનો અધિકાર એટલે સત્તા. કારણ કે ધંધાની અંદર તમારે બીજા કર્મચારીઓ પાસે કામ કરાવવાનું છે, તો તમે એને હુકમ આપી શકો, આટલી સત્તા તમારી પાસે હોવી જોઈએ. અને હુકમ આપ્યા પછી એ પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાની સત્તા પણ તમારી પાસે હોવી જોઈએ. સત્તા સોંપણી એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલી સત્તામાંથી વિધિસર રૂપ તેના મદદનીશો, કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. એટલે કે પોતાની પાસે જે કંઈ પણ સત્તા છે સંચાલકો પાસે, એ કર્મચારીને પોતાનું કામ સોંપશે તો એની સાથે એની પૂરતી સત્તા પણ એને સોંપશે. અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. લુઈસ એલન આપણને સત્તા સોંપણી વિશે આ રીતે કહે છે કે સંચાલક પોતાને મળેલી સત્તા છે એમાંથી બીજા વ્યક્તિને કામ પણ સોંપશે અને એને અનુરૂપ પોતાની સત્તા પણ સોંપશે. તો સામાન્ય ભાષામાં આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુની કે કામની સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે પૂરતી એને સત્તા આપવી. આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે સત્તા કામ આપીએ તો એને અનુરૂપ એને જો સત્તા આપશું તો કામ વ્યવસ્થિત પણ થશે અને એને કામ કરવાની મજા આવશે. ઓલું તો દરેક બાબતો માટે આપણે એને એમ કહેશું કે તારે મને પૂછ્યા સિવાય કંઈ કામ નથી કરવાનું, અથવા તો મેં તને કામ આપ્યું છે એમાં જો કંઈ આ રીતના પરિવર્તન તારે મને પૂછ્યા વગર કંઈ નથી કરવાનું, તો એ કામ વ્યવસ્થિત થવાનું નથી. કારણ કે વારે વારે તમને પૂછવા આવશે, તમને હેરાન કરશે અને તમે જો સમયે યોગ્ય જવાબ નહીં આપી શકો તો તમારું કામ સમયસર પૂરું પણ થવાનું નથી. તો જ્યારે તમે કોઈ કર્મચારીને કામ સોંપો ત્યારે યોગ્ય સત્તા પણ એને લગતી એને સોંપી દેવી જોઈએ. ત્યાર પછી આપણે ચેક કરીએ સત્તા સોંપણીનું મહત્ત્વ. શા માટે આપણે સત્તા કોઈને સોંપવી જોઈએ? તો સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે અને સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. આ બે મુદ્દા પણ તમારે એક વાક્યના અથવા તો MCQમાં પૂછાય તો ધ્યાન રાખવાનું કે સત્તા છે એ સંચાલનની ચાવી છે અને સત્તાની જે સોંપણી છે એટલે કે સંચાલકો કર્મચારીને સત્તા સોંપી દે તો એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. હવે આપણે સત્તા સોંપણીના મહત્ત્વના મુદ્દાઓ જે કરીએ તો કાર્યક્ષમ સંચાલન એટલે કે પોતાનું સંચાલન છે એને અસરકારક અને વધારે સારું બનાવવા માટે એણે બીજાને અમુક સત્તાઓ સોંપી દેવી જોઈએ. આપણે શરૂઆતમાં જ વાત કરી કે સંચાલકોને કામગીરીમાં જો રાહત થાય તો એ જે મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાના છે એના ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે, એટલે કાર્યક્ષમ રીતે પોતાનું સંચાલન કરી શકે. પછી કર્મચારીનો વિકાસ. તમે કર્મચારીને કામ આપશો, એને માટે એને પૂરતી સત્તા આપશો તો એ નિર્ણય યોગ્ય લેવાનો છે. કારણ કે એને પણ એવું હોય કે મારે કામ સોંપેલું છે તો એ કામ બગડે નહીં, એટલે એનો પોતાનો શારીરિક અને માનસિક પણ વિકાસ થવાનો છે. પોતાની રીતે વિચારશે કે યોગ્ય નિર્ણય લઉં, એટલે કર્મચારીનો વિકાસ થશે. પછી આપણે અગાઉ વાત કરી એવી રીતે એને અભિપ્રેરણા મળશે કે નવું કામ કરવા માટેની પ્રેરણા મળશે. પછી વિશિષ્ટીકરણનો લાભ પણ આપણને એ મુદ્દાની અંદર મળશે, કારણ કે જે
કર્મચારી છે એનામાં કંઈક એવી આવડત છુપાયેલી છે કે અમુક કામ એ સારી રીતે કરી શકતો હોય, તો તમે એને પૂરતી સત્તા આપશો, નિર્ણય લેવા દેશો, તો એ પોતાનું જે વિશિષ્ટીકરણ છે એનો લાભ આપણને આપશે. બાકી તમે એને બધું તમારી પાસે તમે સત્તા રાખશો તો એ તો કંઈ બોલવાનું નથી, એના વિશિષ્ટીકરણનો લાભ તમને મળવાનો નથી. પછી છે સંકલન, એટલે કે સહકારની ભાવના વધે, માલિકો અને મજૂરો વચ્ચે સંકલન વધે, વિભાગો અને કર્મચારી વચ્ચે પણ સંકલન વધે. તમે એને કામ આપો અને એના માટે પૂરતી એવી સત્તા આપો તો તમારા પ્રત્યેનો એનો જે વિશ્વાસ છે એમાં વધારો થાય, અને જો વિશ્વાસ વધે તો તમારી સાથે વધુ સારી રીતે સંકલનથી કામ કરી શકે. અને છેલ્લું છે વિસ્તરણની તક, એટલે કે જો તમે અમુક કામ કરવા માટે તમે તમારા અધિકારી કે કર્મચારીને જ સત્તા આપી દેતા હોય તો સ્વાભાવિક રીતે તમને વિસ્તરણ માટેની તક મળે. એટલે કે તમે માનસિક રીતે જો ફ્રી હોય તો તમે ધંધો કેમ વિસ્તારવો, કેમ મોટો કરવો, કેમ તમારી બ્રાન્ચ બીજી જગ્યાએ ચાલુ કરવી, આ વગેરેના નિર્ણય તમે સરળતાથી લઈ શકો. તો તમારા ધંધામાં તમને વિસ્તરણની તક એ સત્તાની સોંપણી કરવાથી મળે. પછી આપણે વાત કરીએ સત્તા સોંપણીના મૂળ તત્વો. તો ખાસ આ પ્રશ્ન તૈયાર કરી લેવો. બોર્ડની પરીક્ષામાં તમે એમ માનો કે 100% IMP આ પ્રશ્ન પૂછાય જ છે દર વખતે. તો આ પ્રશ્ન ખાસ તૈયાર કરી લેવો 3 માર્ક માટે. સત્તા સોંપણીના મૂળ તત્વ સમજાવો તો તમારે આ રીતે આકૃતિ દોરવાની થાય, અને પછી દરેક મુદ્દા છે આપણે આગળ જોઈએ એ રીતે સમજાવવા પડે તમારે. તો મોસ્ટ IMP પ્રશ્ન આપણે આ ગણી શકીએ. સત્તા સોંપણીના મૂળ તત્વો, એટલે કે જ્યારે તમને સત્તા સોંપાય અથવા તો તમારે કોઈને સત્તા સોંપવાની છે ત્યારે કયા 3 બાબતોમાં તમારે ધ્યાન રાખવું પડે. તો લુઈસ એલન એવું જણાવે છે કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. અહીંયા 3 બાબતો તમે જોઈ શકો છો. અને સત્તા સોંપણીના 3 પાયા કહેવાય અથવા તો ત્રિપાય કહેવાય. ક્યારેક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે સત્તા સોંપણીની ત્રિપાય સમજાવો. ત્રિપાય એટલે કે 3 પાયા: જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. તમે કોઈને કામ કરવા માટે સ્વતંત્રતા આપો, નિર્ણય લેવા માટે, તો આ તમે એને સત્તા આપી. તો એની પાછળ એની જવાબદારી વધી જાય કે તમારે એની પાસેથી જવાબ લેવાનો છે અને એ તમને જવાબ આપશે. અને ઉત્તરદાયિત્વ એટલે કે તમને જવાબ દેવા માટેનું એની જે ફરજ છે એને ઉત્તરદાયિત્વ કહેવાય. તમે કોઈને કામ સત્તા સોંપી અને ક્યારેક એ વ્યક્તિ બીજા પાસે પણ કામ કરાવી લે તો પણ એનું ઉત્તરદાયિત્વ તમારા પ્રત્યે રહેવાનું જ છે. એટલે કે તમે એને સત્તા આપી છે તો પછી તમારે એને જ કહેવાનું છે કે ભાઈ આ કામ આવી રીતે કેમ થયું. એટલે એનું ઉત્તરદાયિત્વ એનાથી ઘટી જતું નથી. બરાબર. સત્તાની સોંપણી થવાથી ઉત્તરદાયિત્વ ક્યારેય ઘટતું નથી. સત્તા છે 3 બાબતો સાથે જોડાયેલી છે. તમે કોઈને કામ કરવા માટે સ્વતંત્રતા આપો તો એને સત્તા કહેવાય. જેને પણ તમે સત્તા આપો એની જવાબદારી તમારા પ્રત્યે વધી જાય, અને સત્તા સોંપી દેવાથી એ કામ પ્રત્યેની જે તમારી ફરજ છે એ ઘટતી નથી. આને ઉત્તરદાયિત્વ કહેવાય. માનો કે હું તમને અત્યારે કંઈ કામ આપું અને એની સત્તા તમને પૂરતી આપી દઉં તો તમારી જવાબદારી વધી જાય કે તમારે મને એ કામ માટે જવાબ દેવો પડશે. પણ એ કામ માનો કે મને કોઈ બીજા વ્યક્તિએ સોંપેલું છે અને તમે પછી એ કામ કોઈ પણ રીતે બગાડશો કે સુધારશો, મારે તો ઓલા વ્યક્તિને જવાબ દેવાનો જ છે. મારું ઉત્તરદાયિત્વ તો એ વ્યક્તિ તરફી છે જ કે મારે એને સમયસર અને વ્યવસ્થિત જવાબ દેવો પડશે. તો આ રીતે સત્તા સોંપણીની જે ત્રિપાઈ છે એની અંદર 3 પાયા જોવા મળે છે. પહેલું જવાબદારીની સોંપણી, પછી સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વની સોંપણી, અથવા તો સત્તા સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વની સોંપણી. આગળ આપણે અભ્યાસ કરીએ જવાબદારીની સોંપણી. તો જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે સોંપવામાં આવેલી ફરજ છે. એટલે કે જે કામ આપણને મળે એના માટેની જવાબદારી પછી આપણી ગણાય. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદાર એટલે આપણે નીચે કામ કરવાવાળા,
ના સંબંધો સ્થાપિત થાય છે, કારણ કે તાબેદાર હુકમ આપનાર સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું છે. તાબેદાર એટલે કે કામ કરવાવાળો. કામ કરવાવાળાને કામ મળે એટલે કે હુકમ મળે તો એ બધી કામનું પાલન એ જવાબદારીને કારણે કરશે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તેને જવાબદારી કહેવાય. તમે એના માટે પૂરતી જવાબદારી નાખી દો ને તો જ એ કામ વ્યવસ્થિત રીતે પૂરું કરી શકે. ખાલી કામ આપી દો કે કર, થાય તો ઠીક છે, ન થાય તો વાંધો નહીં, તો કામ વ્યવસ્થિત થવાનું નથી. પણ આ કામ તારું જ છે, તારે જ પૂરું કરવાનું છે અને આ કામ મારે તારી પાસે જ પૂરું કરાવવાનું છે. તું ગમે ત્યારે કર અને વ્યવસ્થિત રીતે તારે કાર્ય કરવાનું છે. તો આ એની પૂરતી જવાબદારી બંધાઈ ગઈ કે આ કામ હવે એના સિવાય બીજું કોઈ કરવાનું નથી. તો આને જવાબદારી કહી શકીએ આપણે. પછી આપણે વાત કરીએ જવાબદારી પછી સત્તાની સોંપણી. તો સત્તા એ એવો અધિકાર છે કે જેના દ્વારા અન્ય વ્યક્તિ પાસેથી કામ લઈ શકાય. તમારી પાસે જો કામ લેવા માટેની સત્તા હોય તો તમે બીજાને ઓર્ડર કરી શકો. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયા છે તેને સારી રીતે પાર પાડવા માટે તેમની સત્તા સોંપણી કરવામાં આવે છે. એટલે કે સંચાલકોને સાથે જોડાયેલા માણસો એને યોગ્ય કાર્ય સોંપાઈ ગયું હોય તો એના માટેની એની સત્તા પણ ભેગી સોંપવી જોઈએ, જેથી કરીને કામ વ્યવસ્થિત કરી શકે. આમ સત્તા સોંપણી એ સત્તા સોંપણીની પ્રક્રિયાનું બીજું સોપાન છે. પહેલું સોપાન છે જવાબદારીની સોંપણી, એટલે કે આ કામ મારે તમારી પાસે જ કરાવવાનું છે, આવી એને જવાબદારી આપવાની છે આપણે. પછી આપણે એને કામ માટે યોગ્ય સત્તા આપવાની છે ને પછી એ આપણને સામેથી જવાબ આપશે, એને ઉત્તરદાયિત્વ કહેવાય. સત્તા સોંપણી એ ઉપરની સપાટીએથી નીચલી સપાટી તરફ થાય છે. એટલે કે આપણા ઉચ્ચ અધિકારીઓ છે એ આપણને સત્તા આપે છે. અને છેલ્લું છે ઉત્તરદાયિત્વનું સર્જન. તમને જવાબદારી મળી, એના માટે પૂરતી સત્તા મળી, તો પછી તમારું ઉત્તરદાયિત્વ વધી જાય કે તમારે એ કામ માટે જે તે વ્યક્તિને જવાબદાર છો તમે, તો તમારે એને જવાબ આપવો પડશે, ઉત્તર આપવો પડશે, ઉત્તર દેવો પડશે. એટલે ઉત્તરદાયિત્વ. તાબેદારો દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહેવાય. મેં તમને હમણાં સમજાવ્યું એવી રીતે કે મને કોઈ કામ આપે અને હું તમારી પાસે એ કામ કરાવું તો પણ એમાં વચ્ચે મારું ઉત્તરદાયિત્વ ન ઘટે. એટલે કે હું એમ ન કહી શકું કે ભાઈ એ કામ મેં નથી કર્યું, મેં બીજા પાસે કરાવ્યું. પણ મને જ્યારે સોંપણી થયેલી છે કામની, તો એ કામ હું બીજા ગમે તેની પાસે કરાવું, સુધરશે કે બગડશે એની જવાબદારી મારી છે, એનું ઉત્તરદાયિત્વ મારું છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. જો મેં તમને હમણાં સમજાવ્યું એવી રીતે કે ઉત્તરદાયિત્વ કોઈને સોંપી શકાતું નથી. આ પણ એક MCQ બાબતે ધ્યાન રાખજો. કોની સોંપણી નથી થઈ શકતી તો તમારે ઉત્તરદાયિત્વ લખવાનું થાય. ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી તરફ જાય. જો અહીંયા ઉત્તરદાયિત્વ છે એ નીચેથી ઉપરની સપાટી તરફ જાય છે અને સત્તા છે એ ઉપરથી નીચેની તરફ જાય છે. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જાય તો એ સત્તા કહેવાય અને નિમ્ન સપાટીએથી ઉચ્ચ સપાટી તરફ જાય તો એને ઉત્તરદાયિત્વ કહેવાય. તો અહીંયા આપણે વાત કરી સત્તા સોંપણીની જે ટીપાઈ છે એ બાબતની. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. તમારે ખાસ આમાંથી પૂછાતા પ્રશ્ન તૈયાર કરી લેવા. વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા છે, વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણની વ્યાખ્યાઓ છે, દરેક પ્રકારના વ્યવસ્થાતંત્રના બીજા નામ, કુલ કેટલા વ્યવસ્થાતંત્ર છે, ત્રણેયની આકૃતિ તમારે તૈયાર કરી લેવી 3 માર્ક માટે. અને આ સત્તા સોંપણીના જે તત્વો છે એ પ્રશ્ન ખાસ IMP તરીકે આ ચેપ્ટરમાંથી એટલા પ્રશ્નો તૈયાર કરી લેવા. તો પરીક્ષાની અંદર અને હમણાં નજીકમાં તમારી જે ટેસ્ટ આવી રહી છે એમાં પણ તમને મદદરૂપ થશે. તો હવે નેક્સ્ટ આપણે મળશું આપણા આગલા ચેપ્ટરની અંદર. ત્યાં સુધી આવજો.